ખેડૂત મિત્રો, અત્યારે માર્કેટમાં ઘણા બધા પ્રકારના એમિનો એસિડ મળે છે, પણ શું આપણને ખબર છે કઈ રીતના કામ કરે છે? એમિનો એસિડ કેટલા પ્રકારના આવે છે? કયું એમિનો એસિડ આપણા માટે સારું, ક્યારે છંટકાવ કરવો જોઈએ, કયા કયા ફાયદા થાય છે, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ, જેથી ખેડૂત મિત્રોને ખબર પડે કે ભાઈ આપણા પાક માટે કઈ અવસ્થાએ શેના માટે આપણે કયું એમિનો એસિડ છે એ લેવું જોઈએ, જેથી આપણે એ પ્રમાણે ખરીદી કરી શકીએ અને આપણે મહત્તમ છે એનો ફાયદો લઈ શકીએ। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં એમિનો એસિડની આપણે સંપૂર્ણ માહિતી છે A to Z ઇન્ફોર્મેશન લેવાના છીએ, તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો। અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। હવે પહેલો જ આપણો પ્રશ્ન એવો આવે કે ભાઈ અત્યારે જે માર્કેટમાં એમિનો એસિડ મળે છે, તો એમાંથી આપણે ક્યારે પહેલા તો છંટકાવ કરવો, એમિનો એસિડનું કામ શું છે એ જાણવું આપણા માટે પહેલા તો ખૂબ જ જરૂરી છે। અને એની પહેલા પણ કે ભાઈ એમિનો એસિડ છે શું એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે। તો પહેલું આપણે વાત કરીએ કે ભાઈ એમિનો એસિડ છે એ શું છે અને એમિનો એસિડનું કામ શું છે। હવે પહેલી વાત કરીએ કે ભાઈ આપણો જે છોડ હોય છે એ પોતાની જાતે છે એ એમિનો એસિડનું નિર્માણ કરતો જ હોય છે। હવે એમાં પ્રોસેસ એવું કે માન લો કે તમે યુરિયા ખાતર આપ્યું, તો યુરિયા ખાતરમાંથી એમોનિયા બનશે, એમોનિયામાંથી છે એ એમિનો એસિડનું નિર્માણ થશે, પછી એમિનો એસિડમાંથી પ્રોટીનનું નિર્માણ થશે, અને પ્રોટીનમાંથી ઘણા બધા એન્ઝાઇમ બનશે, અને એ છે ઘણા બધા એન્ઝાઇમ કામ કરીને આપણા છોડની વૃદ્ધિ વિકાસ છે એ સારો કરાવે છે, ઉત્પાદન વધારે છે। તો આ કામ છે એમિનો એસિડનું। એમિનો એસિડ આપણા છોડ જાતે તો બનાવે છે, પણ જ્યારે આપણે ઉપરથી છંટકાવ કરીએ ત્યારે આપણો જે પાક છે, આપણો જે છોડ છે એને વધારે પડતી એનર્જીની જરૂર પડતી નથી। એના કારણે કેવું થાય કે મૂળનો વિકાસ સારો થાય, ફૂલ ફળ સારું આવે, પછી ઘણી બધી એવી કન્ડિશન છે એની સામે રોગપ્રતિકારક શક્તિ આપણો પ્લાન્ટ છે એ સારી એવી ધરાવે। હવે આપણે કામની વાત કરીએ કે ભાઈ એમિનો એસિડ, આ તો વાત થઈ કે એક પ્રોટીન બનાવવા માટે ખૂબ જ અગત્યનો જે ભાગ હોય તો એ છે એમિનો એસિડ। એમિનો એસિડ ઘણા બધા મળીને એક પ્રોટીનનું નિર્માણ કરતા હોય છે, તો આ કામ છે એમિનો એસિડનું। ને એમિનો એસિડ કોઈ પણ ખાતર નથી કે ભાઈ આપણે યુરિયા ખાતર નાખીએ, NPK નાખીએ, કોઈ માઇક્રોન્યુટ્રિયન્ટ વાળા ખાતર નાખીએ તો એ પ્રકારનું એમિનો એસિડ છે કોઈ ખાતર નથી। પણ જ્યારે તમે એમિનો એસિડનો છંટકાવ કરો ત્યારે આપણે કોઈ પણ ખાતર નાખીએ, છોડ છે એ સારી રીતના એને લઈ શકે, સારી રીતના એનો ઉપયોગ કરી શકે, અને રોગપ્રતિકારક શક્તિ છે એ છોડની વધે, જેથી કરીને આપણે જે પણ ખાતર અથવા છોડને જે પણ આપીએ છીએ એ સારામાં સારી રીતના એનો ઉપયોગ કરી શકે। તો એમિનો એસિડનું એ કામ છે, એ કોઈ પણ પ્રકારનું ખાતર નથી, પણ ખાતરને સારી રીતના ઉપયોગ કરવા માટે આવા બધા જે બાયોસ્ટિમ્યુલન્ટ છે એ ખૂબ જરૂરી છે। હવે ત્રીજું આવે એમિનો એસિડના પ્રકાર। અને એમિનો એસિડ છે, પહેલા તો એમિનો એસિડ છે ને એ 20 પ્રકારના આવે, જેમાં અલગ અલગ છે એ છોડની અલગ અલગ અવસ્થાએ છે એ કામ કરતા હોય છે। આપણે પહેલી વાત કરીએ કે ભાઈ એમિનો એસિડના પ્રકાર, તો એમિનો એસિડ પણ 3-4 પ્રકારના આવે। જ્યારે તમે એમિનો એસિડનું જે બોટલ હોય, એનું જે ડબલું હોય એની પાછળ જુઓ તો એમાં લખેલું હોય કે ભાઈ ટોટલ એમિનો એસિડ કેટલું છે। માન લો કે એમિનો એસિડ 60% છે, તો એ ટોટલ એમિનો એસિડ 60% છે, એમાંથી ફ્રી એમિનો એસિડ કેટલા છે તો ભાઈ 20% છે, એવું તમને પાછળ છે એ લખેલું હોય છે। પછી પ્રોટીન હાઇડ્રોલાઇઝેડ પ્રકારનું છે, પછી એન્ઝાઇમેટિકલી રિએક્શન વાળું છે, તો એવા ઘણા પ્રકારના છે એ એમિનો એસિડ આવતા હોય છે। અને આપણે વાત કરી કે ભાઈ એમિનો એસિડ છે એ ટોટલ 20 પ્રકારના આવતા હોય છે, એ આપણે આગળ વાત કરીએ। હવે વાત કરીએ એમિનો એસિડના ફાયદા। આપણા માટે જાણવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ એમિનો એસિડનું ખરેખર કામ શું છે અને એના કયા કયા ફાયદા છે। તો પહેલું છે ક્લોરોફિલ। આપણો છોડ છે એને લીલો રાખવામાં છે એ ખૂબ જ મદદ કરતું હોય છે। તો એમાં કયા કયા એમિનો એસિડ કામ આવે તો કે ગ્લુટામેટ છે, ગ્લાયસિન છે, એવા જે એમિનો એસિડ છે એ છોડને લીલો રાખવામાં મદદ કરે, છોડ છે એ સારી રીતના નાઇટ્રોજન લઈ શકે, એના માટે આવા છે એ ખૂબ જ જરૂરી છે। તો જેમાં ગ્લુટામેટ લખેલું હોય, ગ્લાયસિન લખેલું હોય, તો એવા પ્રકારના જે એમિનો એસિડ હોય
એ છોડને લીલો રાખવામાં ખૂબ મદદ કરે છે, કેમ કે નાઇટ્રોજન સારી રીતના પાક લઈ શકે છે. બીજી વસ્તુ છે હોર્મોન બનાવવા માટે. ઘણા બધા પ્રકારના છોડ છે હોર્મોન બનાવતું હોય છે. તો જે ટ્રિપ્ટોફેન કરીને જે આવે છે એ પ્રકારનું જે એમિનો એસિડ છે એ આપણા છોડમાં ઓક્સિનનું નિર્માણ કરવામાં ખૂબ મદદ કરે છે. અને ઓક્સિનનું કામ શું છે કે ભાઈ ફૂલ ફાલને ખરતા અટકાવે, પછી મૂળનો વિકાસ સારો કરે. તો એના માટે જે એમિનો એસિડ જરૂરી છે એ ટ્રિપ્ટોફેન છે. તો ટ્રિપ્ટોફેન ધરાવતા જે એમિનો એસિડ હોય એ આના માટે છે, ફૂલ ફાલ માટે, મૂળના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ હોર્મોન એ છે કે મિથિયોનિન પ્રકારનું જે એમિનો એસિડ આવે એ શેમાં કામ આવે તો કે ભાઈ આપણા છોડમાં ઇથિલિનનું નિર્માણ કરે. એટલે કોઈ પણ ફળને પકાવવા માટે, મતલબ માન લો કે જ્યારે આપણે છેલ્લી અવસ્થા હોય ત્યારે આપણે મિથિયોનિન જે એમિનો એસિડ છે એ એમાં કામ આવતું હોય છે. તો એવા ઘણા બધા હોર્મોન છે જેનું એમિનો એસિડ નિર્માણ કરવામાં મદદ કરતું હોય છે અને આપણા છોડમાં ફાયદો થતો હોય છે. ત્રીજું છે રોગ પ્રતિકારક શક્તિ. આ એમિનો એસિડનો મુખ્ય ફાયદો છે કે ભાઈ જ્યારે, કેમ કે આપણે એમિનો એસિડ આપીએ, એમિનો એસિડમાં એક પ્રોલિન પ્રકારનું છે એ એમિનો એસિડ હોય છે. આ પ્રોલિનનું કામ શું છે તો કે આપણી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારે, એટલે વધારે ગરમી હોય, ઝાકળ હોય, વધારે વરસાદ હોય, પાણી ભરાઈ રહે, પછી ખારાશવાળી જમીન હોય, તો એવી બધી પ્રકારમાં આપણને આ જે એમિનો એસિડ પ્રોલિન છે એ ખૂબ જ કામ કરતું હોય છે અને રોગ પ્રતિકારક શક્તિ છે એ ખૂબ વધારતું હોય છે. તો મુખ્ય કામ આનું એમિનો એસિડનું એ છે કે ભાઈ સારામાં સારા પરિણામ ક્યારે મળે તો કે જ્યારે છે એ છોડ છે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, પછી જ્યારે તણાવમાં છોડ હોય ત્યારે એમિનો એસિડ સારામાં સારું કામ કરે છે. ચોથી વસ્તુ છે ચિલેટેડ. હવે અત્યારે ઘણા બધા એવા પોષક તત્વો હોય છે જે છોડને મળતા નથી, કેમ કે અત્યારે પીએચ વધઘટ થતી હોય એના કારણે ઘણા બધા પોષક તત્વો, ઘણા બધા ખાતરો આપણે નાખીએ પણ એ આપણો છોડ લઈ શકે નહીં. તો એ જે ન્યુટ્રિયન્ટ હોય, જેમ કે લોહ તત્વ છે, તો એને આ જે એમિનો એસિડ છે એ ચિલેટ કરી નાખે, મતલબ એની આજુબાજુમાં છે એ કવર કરી નાખે, એટલે એ બીજા તત્વો સાથે મળીને કોઈ પ્રકારની રિએક્શન કરે નહીં અને આપણો છોડ છે એને લઈ શકે. તો એમાં પણ એમિનો એસિડ ખૂબ સારું એવું કામ આપે છે. પછી ફાલ ફૂલ વધારવા માટે એમિનો એસિડ ખૂબ જ અગત્યનું છે કે ભાઈ ફાલ ફૂલને ખરતા અટકાવે, પછી એની જે પ્રક્રિયા હોય, ફલિનીકરણ હોય એ સારું કરાવે અને જે આપણું જે પોલન હોય એની ક્વોલિટીમાં સુધારો કરે. એટલા માટે ફૂલ અવસ્થા પહેલા જો આપણે એમિનો એસિડનો છંટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા ફાયદા લઈ શકીએ. હવે વાત કરીએ ક્યુ એમિનો એસિડ સારું. તો એમિનો એસિડ તમે જ્યારે એનો જે બોટલ, એનું જ્યારે આપણું જે એની બોટલ હોય એને તમે જોવો અને જેમાં ફ્રી એમિનો એસિડનું પ્રમાણ વધારે હોય, માનો આપણે વાત કરી હતી ટોટલ આપણું જે એમિનો એસિડ છે એમાં 60% છે, પણ એમાંથી ફ્રી એમિનો એસિડ કેટલા છે તો માન લો કે ફ્રી એમિનો એસિડ હોય એ 60% માંથી 40% હોય તો એ આપણા માટે ખૂબ સારું. જેટલા વધારે પ્રમાણમાં ફ્રી એમિનો એસિડ હોય એટલો આપણો છોડ છે એ જલ્દી એને લઈ શકે અને જલ્દી એનું જે કામ છે એ કરી શકે. તો એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જે એમિનો એસિડમાં ટ્રિપ્ટોફેનનું પ્રમાણ વધારે હોય તો એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે, કેમ કે એના કારણે રોગ પ્રતિકારક શક્તિમાં છે એ ખૂબ સારો એવો વધારો થતો હોય છે. હવે ખેડૂત મિત્રોને એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે ક્યારે એમિનો એસિડનો છંટકાવ કરવામાં આવે તો સારામાં સારા ફાયદા લઈ શકીએ. તો તમે જ્યારે વૃદ્ધિ વિકાસનો તબક્કો હોય ત્યારે તમે એને છંટકાવ કરી શકો, પણ ખાસ કરીને ફૂલ અવસ્થા પહેલા જો છંટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા ફાયદા એના છે એ લઈ શકીએ. અને જ્યારે ફળ અવસ્થા હોય એની ક્વોલિટી માટે પણ છે આપણે એમિનો એસિડ છંટકાવ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, એમિનો એસિડ છે એ આપણા છોડમાં પ્રોટીનનું નિર્માણ કરવા માટે એનો જે મુખ્ય ફાળો હોય છે, કેમ કે અલગ અલગ એમિનો એસિડ બનીને જ પ્રોટીનનું નિર્માણ કરતું હોય છે. અને બીજી વસ્તુ એ કે આ કોઈ પ્રકારનું ખાતર નથી, પણ ખાતરના સારા એવા પ્રમાણમાં છોડ આપણો લઈ શકે, એનો ઉપયોગ કરી શકે. છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એમિનો એસિડ છે એ ખૂબ જ અગત્યનું છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી છે કે ભાઈ એમિનો એસિડનું કામ શું છે,
એ કઈ રીતના કામ કરે છે, એના કયા કયા ફાયદા થાય છે, ક્યારે આપણે છંટકાવ કરવો જોઈએ, કેવા પ્રકારનું એમિનો એસિડ સારું. આપણે જેમ અલગ અલગ વાત કરી કે ભાઈ જેમાં ગ્લુટામેટ એમિનો એસિડ વધારે હોય તો એ છોડને લીલો રાખવામાં મદદ કરે, જેમાં પ્રોલિન વધારે હોય તો એ છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે, જેમાં ટ્રિપ્ટોફેનનું પ્રમાણ વધારે હોય તો એ ઓક્સિનનું નિર્માણ કરે, એટલે છોડની વૃદ્ધિ વિકાસ સારો થાય, ખાસ કરીને એનો મૂળનો વિકાસ સારો થાય અને ફૂલ ફાલને ખરતા અટકાવે. તો એવી રીતના જે અલગ અલગ એમિનો એસિડ તમે પાછળ લખેલા જ હોય છે કે ભાઈ આમાં કયા કયા એમિનો એસિડ છે, તો એ પ્રમાણે તમે એની ખરીદી કરી શકો. અને છેલ્લી વસ્તુ કે ભાઈ એમાં ફ્રી એમિનો એસિડ કેટલા છે, જેટલા ફ્રી એમિનો એસિડ વધારે એટલો આપણો છોડ છે એનો જલ્દી ઉપયોગ કરી શકે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.